આજે શૈતાન જેટલો આડે નહીં આવતો હોય ને એટલું તમારું અહમ આડે આવે છે. હાલેલુયા. તમારું જે ઘમંડ છે, તમારો અહમ છે, કોઈ આજ પોતાની જાતને થોડી સેવા કરવા લાગ્યા, ખુરશી નહીં મળી તો બીજી દિવસે આવે નહીં, સાગાત નહીં કર્યો તો બીજી દિવસે નજરે નહીં પડે. હર કોઈ વ્યક્તિ પ્રાર્થના કરે છે અને પછી સ્ટેજ પર જઈને પ્રચાર કરે ત્યારે તેના અહમમાં, તેના ઘમંડમાં બોલવાની કોશિશ કરે છે, યા તો કોઈ સેવકની બરાબરી કરવાની કોશિશ કરે. રામબાબુની મિટિંગમાં આવે, રામબાબુ જેવું બોલવાને માટે કોશિશ કરે, યા બારાખામાં જાય તો હેજકિયા ફ્રાન્સિસ બનવાની કોશિશ કરે. તોડી નાખો, પાડી નાખો એમ કરે. અરે ભાઈ, ત્યાં યહોવાની મરજી ન હોય તો હું તોડી નાખો, ફાડી નાખો. હાલેલુયા, હાલેલુયા. આજ એક બાબત તમને કહું છું. પાઉલ કહે છે, ઈસુ ખ્રિસ્ત અને વજસ્તમ સિવાય નથી જાણતો હું કોણ છું. પાઉલે કહે છે, હું જાણું છું પહેલા દુર્ભષણ કરનારોના ખરાબ માણસ હતો, પણ પાઉલે એમ નહીં કહ્યું કે હું ઉભો પૈસાવાળો હતો. હાલેલુયા. તો આજ પરમેશ્વરનું વચન કહે છે કે જ્યારે તમે સક્સેસ થવા ચાહો છો તો પોતાના જીવનમાં બંગલો છે, ગાડી છે, પૈસા છે, નોકરી છે, ડિગ્રી છે, સુંદરતા છે, એ હરેકને ખતમ કરો. તમારા મગજમાં જે ભરેલી છે ને ક્રેડિટ, એને ખતમ કરો અને પોતાને ઝીરો બનાવો હર બાબતને માટે. નહીં જાણવા માંગતો હું કોણ છું. હાલેલુયા. એકવાર હું ઘણા વર્ષો મેં ત્યાં ગયો, મીટિંગ કરી. જ્યાં ઊંઘાડે ત્યાં ઊંઘ્યા, જે ખવડાવે તે ખાયા. એક દિવસે ત્યાંના ઘણા લોકો મારી મુલાકાતે ઘરે આવ્યા. મકાનને જોયું, એની સુવિધાઓને જોઈ. પછી મને કહે, સાહેબ અમારા છાપરામાં તને કેવી રીતે રાખીએ? મેં કીધું, આટલા વર્ષ તમે મારું ઘર નહીં જોયું હતું એટલે તમે મને રાખતા હતા, હવે કેમ નથી રાખતા? હાલેલુયા. ત્યારે મેં કહ્યું, હું જ્યારે સેવામાં આવ્યો છું એ જ પરિસ્થિતિએ મને અહીંયા સુધી લાવ્યો છે. જે મળે તે ધન્યવાદ. આજે આપણે પ્રભુની પ્રાર્થના કરીએ છીએ, દેવળે જઈએ છીએ, પણ ઝીરો થવા માંગતા નથી. આપણી પોતાની જાતને આપણી આગળ, પરમેશ્વરની આગળ આપણો જે અહમ છે ને એ બહુ મોટી રૂકાવટ છે. એ છોડી દો બધું. ખુરશીનો મોહ છોડી દો. તમારી ક્રેડિટ લઈને તાળીઓ વગાડવાનું બધું છોડી દો. ઈશ્વરની આગળ ઝીરો બનો. દેવની આગળ કહો, પ્રભુ હું કશું નથી. પાઉલ કહે છે, હું નહીં ઈસુ ખ્રિસ્ત અને વજસ્તમ સિવાય કશું નહીં જાણવા માંગતો. હું ક્યાંથી આવું છું, મારું નામ શું છે, ફલાણું છે, આ છે, તે છે. હાલેલુયા. હું નથી જાણવા માંગતો. હાલેલુયા. જે દિવસે તમે પોતાના જીવનની આ બાબતોને છોડી દેશો, હાલેલુયા, જે દિવસે તમે નાના બાળકને જેમ ઘૂંટણે ટેકી દેશો, નથી પ્રભુ મારો મિલકત, મારા પૈસા, મારી ડિગ્રી નહીં, પ્રભુ તું મહાન છે. દેવળમાં જતા ભલે તમે દરરોજ ઓફિસમાં બેસતા હોય, દરરોજ તમે ખુરશીમાં એસીમાં બેસતા હોય, પણ દેવળમાં આવતા તમે જો ઝાડુ લઈને દેવળને વાળતા હોય, યા પરમેશ્વરના કાર્યને માટે ચર્ચમાં આવ્યા પછી તમે એ ભૂલી જાઓ છો કે હું કોણ છું, એ એક દિવસ એટલો ઊંચે ઈશ્વર લઈ જશે કે જેની કલ્પના બી નહીં કરી શકાય. હાલેલુયા. પણ દુનિયા આજે પ્રાર્થના કરે છે, આરાધના કરે છે, દાન આપે છે, દસમાસ આપે છે, બધું એ કરે છે, પણ નમવા માંગતો નથી. અને બાઇબલ કહે છે, હા, જે પોતાને નીચો કરશે, જોરથી બોલો, જે પોતાને નીચો કરશે તેને ઊંચો કરવામાં આવશે. હાલેલુયા. જે પોતાને નમાવશે, પોતાને નીચો કરશે, તેને ઊંચો કરવામાં આવશે. પણ જે પોતાને ઊંચો કરશે તેને નીચો કરવામાં આવશે. હાલેલુયા. હાલેલુયા.
એ બાબતને છોડી નાખો, એ બાબતને ત્યાગ કરી નાખો.